નમસ્કાર, હું પ્રવીણ. આજકાલ સૌથી વધારે ચિંતા ભાવ વધારા છતાં ડીઝલ પૂરતું મળશે કે નહીં તેની છે. કેમ કે હોર્મુઝ સ્ટ્રેટ અમેરિકા ઈરાન વચ્ચેની સ્થિતિ હજુ ઠીક થઈ નથી અને અસમંજસતા વચ્ચે આપણે આપણી કેટલી વ્યવસ્થા કરી છે, એટલે કે દેશે કેટલી વ્યવસ્થા કરી છે તેના પર કામ થઈ રહ્યું છે. સમયાંતરે પેટ્રોલિયમ મંત્રાલય તરફથી અધિકારી આવે છે સ્ટેટમેન્ટ આપવા માટે કે કોઈ સ્થિતિ ચિંતાજનક નથી, પણ સાથે જ સલાહ આપી રહ્યા છે કે થોડું સંભાળીને વાપરજો. ખરીફ સિઝન માથે છે. ગઈકાલે વરસાદની આગાહી જે આવી 30 થી 2 જૂન સુધી અલ નીનોનું વર્ષ છે અને તેના કારણે જો ચોમાસું લાંબુ ખેંચાય તો પાણી, આમ તો ડીઝલ કરતાં પણ વધારે કિંમતી પાણી છે. કેમ કે જે આજકાલ 20% થી 30% ઇથેનોલની વાત કરીએ છીએ, ઇથેનોલ માટે પાણી કેટલું વપરાય છે એનો એક રિપોર્ટ આવ્યો તો ઘણા બધા સવાલ ઉઠ્યા કે સાહેબ ઇથેનોલની ચિંતા છે અથવા તો ફ્યુલમાં ઓછા ઇમ્પોર્ટની ચિંતા છે, તો સામે પાણી પણ એટલો ચિંતાજનક મુદ્દો છે. કારણ કે ગ્રાસરૂટ વોટરના જે આંકડાઓ કે જે રિપોર્ટ્સ સરકારમાંથી આવી રહ્યા છે, અલગ અલગ સંસ્થાઓના આવી રહ્યા છે, પાણી પીવા લાયક છે કે નહીં એ તો એક સવાલ છે, પરંતુ ગ્રાસરૂટ વોટર ખલાસ થઈ ગયું છે. અને હવે જે આંકડા ગઈકાલે આવ્યા કે અત્યારની સ્થિતિએ રાજ્યના ડેમોની શું સ્થિતિ છે. ભલે 4 દિવસ વરસાદની આગાહી છે, પણ જો કટકે વાવણી 2 કટકે થઈ શકે એવું જૂનાગઢમાં જે દર વર્ષે આગાહી થાય છે એમાં તો કરવામાં આવ્યું, પણ વરસાદ અથવા ચોમાસું સારો વરસાદ જો લાંબો ખેંચાય તો આંકડા પ્રમાણે પાણીની અચૂક સ્થિતિ ખરાબ છે, ચિંતાજનક છે. એ પણ સમજીને વાપરવું જોઈએ. 207 ડેમ છે રાજ્યના. 147 ડેમમાં અડધાથી વધુ આ ડેમ ખાલી છે અથવા તો પાણીનો સંગ્રહ નથી. સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ છે. હાલની સ્થિતિએ રાજ્યમાં 12 ડેમ છે, જેમાં માત્ર 12 ડેમ જેમાં 70% વધુ પાણીનો જથ્થો છે. સરદાર સરોવર યોજના થકી નર્મદા ડેમ થકી પાણી ભરાયા અને ઘણી જગ્યાએ કેનાલો તૂટે છે, તો ઓલમોસ્ટ 40 થી 50 કિલોમીટર સુધી રણમાં પાણી ફરી વળે છે. એ પાણીનો કોઈ હિસાબ નથી અને ઘણી વખત સવાલો ઉઠતા રહે. હવે સૌથી મોટી ચિંતાજનક સ્થિતિ સૌરાષ્ટ્રના જે 141 ડેમ છે તેમાં માત્ર 34.91% પાણીનો જથ્થો બચ્યો છે. 10 ડેમ અત્યારથી જ સૌરાષ્ટ્રના તળિયા ઝાટકશે. કચ્છમાં 20 ડેમ એવા છે 20 માર્ચની સ્થિતિએ કે જ્યાં 40%થી ઓછું પાણીનું લેવલ સરકી ગયું અને વધુ 8% ટૂંકા ગાળામાં જ પાણી ઘટી ગયું. તો પાણી લાયક વરસાદ એટલે કે ડેમ ભરાય એ પ્રકારનો વરસાદ પડે ત્યાં સુધી શું સાચવીને પાણી વાપરવું. કેમ કે એક તરફ ડીઝલ માટે લાઈનો છે, ખાતર માટે ચિંતા ઉપજાવનાર સ્થિતિ છે, રિપોર્ટ્સ છે આવી રહ્યા છે. કેટલી વ્યવસ્થા સુચારુપણે થાય છે. આમ તો વડાપ્રધાને કહ્યું છે કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો કરો. હવે એ કેટલું શક્ય છે પ્રેક્ટિકલી એ જમીન પર ખેડૂતો જ વર્ણવી શકે. કચ્છની સ્થિતિ, નર્મદા ડેમમાં પણ 13.16%નો ઘટાડો થયો છે પાણીના જથ્થામાં. જે 2 મહિના પહેલા નર્મદા સહિતના રાજ્યના ડેમો છે તેમાં જળ સંગ્રહ 6.02 લાખ MCFT પાણી હતું, પછી ઘટ્યું. તો ખરેખર આ ચિંતાજનક સ્થિતિ છે. અલ નીનોનું વર્ષ ફરીથી યાદ એટલા માટે દેવડાવવું પડે કેમ કે જે છેલ્લા 15-20 દિવસમાં ગરમી પડી રહી છે, રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. વૈશ્વિક રેકોર્ડ ભારતના શહેરો તોડી ગયા છે. એમાં ગુજરાત પણ બાકાત નથી. એવરેજ 40 થી 44% તાપમાન જ્યારે નોંધાઈ રહ્યું છે અને ઉપરથી ઘણી જગ્યાએ માવઠું પણ પડ્યું, ઘણી જગ્યાએ વરસાદ પણ પડ્યો ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં. અને ચોમાસું જે રીતે ધીમે ધીમે આગળ ચાલી રહ્યું છે, ગુજરાત ક્યારે પહોંચશે અથવા તો વિધિવત રીતે ચોમાસા પછી વાવણી અને એ બાદ સારો પાણીલાયક વરસાદ, તેના પર સૌની મીટ મંડાયેલી છે. હવામાન વિભાગ આગાહી કરતા રહે, વૈશ્વિક સંસ્થાઓ આગાહી કરતી રહે અને જે આગાહીકારો દાયકાઓથી આગાહી કરે છે અલગ અલગ નક્ષત્રોને લઈને, તેના આધારે ઘણું બધું નક્કી થાય છે. અથવા તો જે 50 લાખથી વધુ ખેડૂતો છે અથવા તો ગુજરાતની કરોડો જનતા છે એ પણ તેના પર ડિપેન્ડન્ટ રહે કે આ વર્ષે વરસાદ કેવો છે, ચોમાસું કેવું છે. કેમ કે વરસાદ સારો પડશે તો માર્કેટ હશે, સીધું સાદું ગણિત છે. વરસ સારું તો ઇકોનોમિકલી એટલે કે આર્થિક રીતે પણ થોડી ચિંતા હળવી થશે. પણ આંકડાઓ થોડા ચિંતાજનક છે. મધુભાઈ ધોરાજી આપણી સાથે પૂર્વ કૃષિ અધિકારી જોડાશે. મધુભાઈ, આપનું સ્વાગત છે. મધુભાઈ, જે આંકડા ગઈકાલે આવ્યા અને જે અત્યારની પરિસ્થિતિ છે, ડીઝલ અને પેટ્રોલ કરતાં પણ વધારે મોંઘું પાણી છે, જે અલગ અલગ સંસ્થાઓ, સરકાર પણ સમયાંતરે સૂચવે છે. હા, એ વાત અલગ છે કે
કેનાલમાં બેફામ પાણી જાય, તૂટી જાય, 50-50 કિલોમીટર સુધી અગર હા, ધોવાય. પ્રવીણભાઈ. કચ્છમાં- હા જી, હાલો, મારો અવાજ આવે છે? તમારો લાઉડ એન્ડ ક્લિયર સર, મારો અવાજ પહોંચી રહ્યો છે. ઓકે 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 ઓકે. તો સાહેબ, આગાહી જે થઈ રહી પ્રવીણભાઈ, છે હવામાન વિભાગની હા. આગાહી, અને સામે જે પાણીના જથ્થાના આંકડા આવ્યા છે, અલ્નિનોનું વર્ષ જે છે, 30 થી 2 તારીખની આગાહી, ઉપરથી જુનાગઢમાં જે આગાહી થઈ કે 2 તબક્કામાં વાવણી થઈ શકે, તો આ આંકડા ચિંતાજનક છે. અલ્નિનોનું વર્ષ છે એટલે થોડું અનિશ્ચિતતાવાળું છે, અધિક માસવાળું વર્ષ છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ સ્થિતિને? આ જ્યારે પેટ્રોલ ડીઝલની ચિંતા છે, સાથે સાથે પાણીની સ્થિતિ પણ ચિંતાજનક માનવી કે હજુ વધુ રાહ જોવાની જરૂર છે? પ્રવીણભાઈ, આ વર્ષ અલ્નિનો છે, બરોબર છે, અને સાથે સાથે અધિક મહિનો છે એ પણ બરોબર છે. અને કહેવાય છે કે અધિક મહિનો છે એટલે તો વર્ષને જે છે એને પણ ઇફેક્ટ કરતો હોય છે. એટલે ખાસ કરીને તો અત્યારે જે અત્યારે આપણા આગાહીકારો છે એ જે આગાહીઓ કરે છે એમાં ખાસ કરીને જે આપણા જે ભાઈશ્રી જે આગાહીઓ બધી કરેલી છે, યુનિવર્સિટીમાં પણ આગાહીઓ થયેલી છે, તો એમાંથી કંઈક આપણી જે સરકારે છે એ પણ ખાસ કરીને જે છે ને એ વિચારવું પડશે. કારણ કે અત્યારે જે આ જનતા છે એ બધી બાજુથી એ ભીડાઈ રહી છે. એક તો મોંઘવારીનો ભાર છે, અને સાથે સાથે એ જે આખાથી જે યુદ્ધો જે ચાલી રહ્યા છે એનો પણ જે માર પડી રહ્યો છે. અને વધારામાં આ કુદરતનો પણ ભાર કદાચ જે છે ને એ વહોરવાનો ન આવે તો એના માટે પણ અત્યારથી અગાઉથી આપણે જો પ્લાનિંગ કરેલું હોય તો એની ઇફેક્ટ જે છે ને એ બિલકુલ જે નાબૂદ તો ન કરી શકે, પણ એની ઇફેક્ટ જે છે ને એવું ઓછી કરી શકાય. ખાસ કરીને જે અત્યારે આપણે વાત કરી કે જે ડેમોની અંદર પાણી જે છે એ બિલકુલ ઓછું છે, તો એને ધ્યાને રાખી અત્યારે ખાસ કરીને જે છે એ આપણે જે ઘાસચારાનું પણ વાવેતર અત્યારે કરાવવાની એ પણ જોગવાઈ રાખવી જોઈએ. કારણ કે જે ઘાસચારો છે એ અગત્યનો પશુપાલન માટે અગત્યનો ઘાસચારો છે. અને એ છેલ્લી ઘડી આપણે જે છે ને એ ટ્રેનો મારફત આપણે પંજાબથી મગાવવા માટે એ પણ આપણે એ લાઈનો લગાડેલી છે. એટલે એના માટે અત્યારથી જે છે ઘાસચારાની માટે અત્યારે વાવેતર અત્યારે ખરેખર કરાવી દેવું જોઈએ કે જેથી કરી અને આ ગરમી તો પડે છે, ગરમી સાથે સાથે વરસાદ પણ એ કદાચ એ પડશે, પણ જ્યાં ક્યાં પડશે, કેટલો પડશે એ પણ એ કહી શકાય નહીં. એટલે એના માટે ઘાસચારાનું જે આપણું જે એડવાન્સમાં જો થોડુંક પ્લાનિંગ થઈ જાય તો પણ એ ઘણી સારી બાબતે એ કહી શકાય. અને મધુભાઈ એક સેકન્ડ, એક મિનિટ. હમણાં થોડા દિવસ પહેલા અઠવાડિયું થયું, કચ્છના બન્ની વિસ્તારમાંથી એક સ્ટોરી અમારા સહયોગીએ મોકલી હતી. બન્ની વિસ્તારના માલધારીઓનું કહેવું હતું કે ફોરેસ્ટ વિભાગ જે ઘાસ કાપીને સ્ટોરેજ કરે છે અમારા સુધી એટલીસ્ટ પહોંચાડવું જોઈએ, એ પહોંચતું નથી પૂરેપૂરું. અને કદાચ આ એ સમયગાળો કે આ સ્થિતિ છે, કેમ કે ત્યાંથી હિજરત થાય છે ઘણી વખત પાણીનો અભાવ. કચ્છમાં તો આમ તો સારો વરસાદ પડ્યો છે, પણ અમુક પ્રદેશો એવા છે કે જ્યાં એટલા માટે જ અગાઉની સરકારો પણ પૂર્વ આયોજન કરતી, ઘાસ કપાઈને સ્ટોરેજ થઈ જતું, આવી પરિસ્થિતિ આવે તો આપણે પહોંચાડી શકીએ એટલીસ્ટ. તો એ પ્રક્રિયા અત્યારથી શરૂ થઈ ગઈ છે અથવા તો હજુ રાહ જોવાઈ રહી છે? એટલે ખાસ કરીને જે છે ઘાસનો સ્ટોક જે અત્યારે ફોરેસ્ટમાં પડેલો હોય છે અને કેટલો જથ્થો પડ્યો છે એનો કોઈ સરકાર પાસે જે કદાચ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે આંકડો છે, પણ પશુપાલન ડિપાર્ટમેન્ટ કેટલા પશુઓ છે કેટલી જરૂરિયાત પડશે એટલે એની પાસે જે છે એ સંકલનનો અભાવ કદાચ હશે. એટલે આ ખરેખર જે છે ને આ પીરિયડ એવો છે કે જેમાં સંકલન કરી ફોરેસ્ટ અને પશુપાલન વિભાગે સંકલન કરી કેટલું ઘાસ છે, કેટલું બહારથી લાવવાની જરૂર છે અને કેટલું એ ખરેખર ઉગાડવાની એ જરૂર છે, તો એનું એ વ્યવસ્થિત પ્લાન થઈ શકે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે જે ઘાસ હોય છે એને પણ અત્યારે સરકાર છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ પોતાના ગોડાઉનો ખાલી કરવા માટે એ ઘણી વખત જે છે પેપરની અંદર જાહેરાતો આપી અને એ ઓપનમાં વેચાણ કરી દેતા છે. પણ એને બદલે ખરેખર કયા વિસ્તારની અંદર કેટલો જે છે ને એ સ્ટોક પડ્યો છે અને ક્યાં કેટલી જરૂર પડશે એને ધ્યાને રાખી અને ખરેખર આયોજન કરવું જોઈએ. અને જે પશુપાલનની જે ગયા વર્ષે જે પશુપાલન ખાતાની જે કીટ છે, ઘાસચારાની કીટ્સો જે આવેલી હતી અને એ છેક જેને કહે કે આપણે એન્ડ સુધી વરસાદ જે ને ચોમાસું પૂરું થઈ ગયું ત્યાં સુધી પણ એ વહેંચણી થતી હતી. તો એના માટે પણ જે ઘાસચારાના જે કીટ્સો તમે કદાચ બનાવવાનો હોય તો એનું એડવાન્સમાં તમે, કારણ કે પશુપાલન ડિપાર્ટમેન્ટ પાસે એ ઘાસચારાનું બિયારણ તો નથી, એ પણ પેપરની અંદર જે જાહેરાત આપતી હોય છે. પછી એ ઘણી વખત એવું પણ થતું છે અને બન્યું પણ છે, કારણ કે જે 26 રૂપિયાનું ઘાસચારાનું બિયારણ હોય
અને એ 64 રૂપિયા તમે ખેડૂતોને જે છે ને સબસિડીમાં આપો ને કે તમે એમ કહો 25% અમે લઈને અને સબસિડીમાં આપીએ છીએ, તો આવું ન બને. તો એના માટે પણ સરકારશ્રીએ ખાસ કરીને એડવાન્સમાં અત્યારે પ્લાનિંગ કરી અને વ્યવસ્થિત એ ખેડૂતોને ઘાસચારાનું બિયારણ પણ મળી રહે અને વધુ ઘાસચારાનું વાવેતર થાય એના માટે પણ પ્લાનિંગ કરી રાખવું જોઈએ કે જેથી કરી છેલ્લી ઘડીએ આપણે જે બધા દોડાદોડી કરી અને બધા જે આપણે કહીએ કે બધુંથી ઘેરાઈ ન જાય, તો એના માટે પણ એ ખરેખર એ વિચારવું જોઈએ. એટલે ઘાસચારાનો ખાસ જે છે અને ઉપરાંત બીજા જે પશુપાલન ને જે રોગ માટે જે રસીઓ કદાચ આપવાની થતી હોય તો એના માટે પણ એડવાન્સમાં પ્લાનિંગ થઈ જાય તો વધારે સારામાં સારું છે. કારણ કે જે સરકાર જે છે ને એ જનતા ઘેરાતી હોય છે ત્યારે બધુંથી જનતા ઉપર માર પડતો હોય છે. તો એના માટે વ્યવસ્થિત જો એડવાન્સમાં પ્લાનિંગ કરવામાં આવે તો પણ એ સારામાં સારી બાબત છે. અને ઘણી વખત જે છે એ આ સરકારશ્રીના અધિકારીઓ છે અત્યારે એ જાણવામાં મળ્યું છે કે ઘાસચારાના જે ખરેખર જે ઘાસચારાનું બિયારણ જે વેચાતું હોય છે હવે એ અટકાવે છે અને ઘાસચારાના બિયારણને જે છે ને એ કે તમે વેચી ન શકો અને અટકાવશે. તો ભાઈ જે ખરેખર તો જે ઘાસચારાનું બિયારણ તમે એ રજીસ્ટ્રેશન થયેલું છે, રજીસ્ટ્રેશન જે તમારે કરાવવું હોય તો એડવાન્સમાં તમે જાણ કરો ને કે રજીસ્ટ્રેશન કરાવ્યા સિવાય તમે વેચાણ નાખી. આજે ઘાસચારાનો બિયારણનો પ્રોગ્રામ લેવામાં ગયા વર્ષે લીધો હોય અને અત્યારે જો વેચાણ કરતા હોય તો એને તમે અટકાવો એ કેટલો વ્યાજબી ગણાય પ્રવીણભાઈ? એટલે આ ખરેખર એડવાન્સમાં પ્લાનિંગ આપણે એ પ્લાનિંગ તો દર વખતે ચર્ચા કરીએ છીએ ને, એ તકલીફ એ જ છે. પણ હવે છેલ્લો એક સવાલ એ છે કે જે 10-12 આનીનું ચોમાસું રહેવાની કે વરસાદ રહેવાની વાત કરવામાં આવી છે, જે એક વિશ્લેષણ નીકળ્યું જૂનાગઢની આગાહીમાંથી, એટલે કે 75% વરસાદ રહેશે અને કોસ્ટલ એરિયામાં સારું રહેશે, મધ્યમાં થોડી ચિંતાજનક સ્થિતિ છે. તો એ થોડો વર્તારો લગભગ ઓલમોસ્ટ સટીક રહેતો હોય છે જૂનાગઢથી જે આગાહી નીકળી છે. તો આ જે 75% વરસાદવાળી વાત જે છે, તમે કહ્યું કે કયા તબક્કે કેટલો કયા વિસ્તારમાં વરસાદ પડશે એના ઉપર ઘણું બધું નિર્ભર કરે છે. તેને જોઈને એ હરખાવા જેવું છે, થોડીક તૈયારીઓ કરવા જેવી છે કે અત્યારથી થોડુંક સતર્ક થઈ જવાની જરૂર છે? એટલે ખરેખર તો જે આપણે જે કૃષિ યુનિવર્સિટીના જે સેમિનાર થાય છે આગાહીમાંથી એમાંથી પણ ઘણું અત્યારે 75% આપણે કહીએ કે જે સત્ય પડતું હોય છે તો એ સત્ય હકીકત છે. એટલે એમાંથી પણ ધડો આપણે ખાસ લેવાની ખાસ જરૂર છે. એટલે એના આધારે કારણ કે અત્યારે જો ખેડૂતો જે એ મગફળીનું વાવેતર કરીને એડવાન્સમાં મગફળીનું વાવેતર કરીને બેસીએ અને કદાચ એ જે અત્યારે જૂનના ફર્સ્ટ વીકની અંદર વાવેતર કરે તો એ 120 દિવસ 110-15 દિવસે જે ઉત્પાદન આવતું, તો એવા સમયે ઘણી વખત જે છે એ જ સમયે જો વરસાદ આવતો હોય તો એ મગફળીનો પાક આપણા હાથમાં આવી શકે નહીં. તો એને પણ જે પાછળની આગાહીઓ છે ગયા વર્ષે પાછળની આગાહીઓ છે એ પણ ધ્યાનમાં આપણે ખાસ અત્યારે લેવાની જરૂર છે. એટલે એટલા માટે જે ખેડૂતોનું ઓછામાં ઓછું નુકસાન થાય એટલે આખા વર્ષની જે આગાહી છે એને ધ્યાને રાખી અને કન્ટિન્યુઅસલી પ્લાન બનાવ્યો અને ખેડૂતોને કયા પાકનું વાવેતર કર્યું એ 4 માસના આગાહીને ધ્યાનમાં રાખી જો વાવેતરની ભલામણ કરવામાં આવે તો ઓછામાં ઓછું નુકસાન એ ખેડૂતોને એ થઈ શકે. પ્રવીણભાઈ, ઓકે, બહુ સારી વાત કરી. પાણીની ચિંતા છે, પાણી પત્રકની કેટલી ચિંતા છે, પાણી પત્રકો કઈ રીતે ભરાય છે એ પણ સૌ જાણીએ છીએ. જે કન્ટિન્જન્સી પ્લાનની વાત કરી રહ્યા છે કે આવનાર સમય માટે સરકાર આમ તો પ્લાનિંગ કરતી જ હોય છે, પણ આ જે પ્લાનિંગ છે ડીઝલ પેટ્રોલ સાથે સાથે પાણીનું પ્લાનિંગ અને ચોમાસાની અનિયમિતતા અથવા તો ધક્કો લાગે તો એના માટે મેન્ટલી આપણે તૈયાર રહેવું જોઈએ. તો માત્ર પેટ્રોલ ડીઝલ નહીં પરંતુ પાણી પણ ન માત્ર આ સિઝનમાં સમજીને ઉપયોગ કરવો જોઈએ, વ્યય ન થવો જોઈએ એવું સરકાર પણ કહી રહી છે. પણ એની અમલવારી થાય, નાગરિકો પણ કરે અને અધિકારીઓથી માંડી સરકાર પણ કરે અને જમીન પર દેખાય એવી અપેક્ષા રાખીએ. ધન્યવાદ મધુભાઈ ધોરાજીયા ચર્ચામાં જોડાવા માટે. આ સાથે જ બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચારો.